Namaskar and welcome. I am Dhruvika Kanabar from Shri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Auditing and Corporate Governance. Unit 1 Valuation and Verification of Assets and Liabilities. મિલકતોને દેવાની ચકાસણી અને મૂલ્યાંકન. એમાં આપણે માલ સ્ટોકનું મૂલ્યાંકન ચકાસણી કઈ રીતે કરવામાં આવે છે એના વિશે ચર્ચા કરી રહ્યા હતા, જેમાં કઈ રીતે માલ સ્ટોકના મૂલ્યાંકનની ચોકસાઈની અગત્યતા શું છે, નફા ઉપર એની શું અસર પડે છે અગર એનું મૂલ્યાંકન બરાબર રીતે કરવામાં ન આવે તો. મૂલ્યાંકન કરતી વખતે પાયાની બાબતો કઈ છે જે ઓડિટરે ધ્યાનમાં રાખવી જોઈએ. અને માલની ચકાસણી વખતે અગત્યનું એ છે કે જે દસ્તાવેજ છે માલ અંગેનો એ હોવો જોઈએ અને એની નોંધ જે છે એ થવી જોઈએ. માલનો કબજો ન મળ્યો હોય તો પણ એની નોંધ જે છે સ્ટોકમાં થાય છે, અને કબજો મળી ગયો હોય પણ અગર દસ્તાવેજ ન આવ્યો હોય કે નોંધ ન કરવામાં આવી હોય તો એની સ્ટોકમાં નોંધ નથી થતી. એના એક્ઝામ્પલની આપણે વાત આગળના સેશનમાં કરી. હવે આપણે માલ સ્ટોકના મૂલ્યાંકન વિશે વાત કરીએ કે માલ સ્ટોકનું મૂલ્યાંકન કઈ રીતે થવું જોઈએ. માલ સ્ટોકના સ્વીકૃત સિદ્ધાંતો મિલકતોના મૂલ્યાંકનના જે સ્વીકૃત સિદ્ધાંત છે એ જ રીતે માલ સ્ટોક નામની જે આપણી મિલકત છે એનું મૂલ્યાંકન થવું જોઈએ. એક વખત જે પદ્ધતિ અનુસાર મૂલ્યાંકન કરવામાં આવ્યું હોય એ જ પદ્ધતિ અનુસાર મૂલ્યાંકન આગળ ઉપર થયું છે કે નહીં એ જોવું જોઈએ. હવે માલ સ્ટોક એ સ્થિર મિલકત નથી, અસ્થિર મિલકત છે, કારણ કે એમાં વધઘટ સતત થતી રહે છે, આપણે જાણીએ છીએ. તો અહીંયા મૂળ કિંમત અને બજાર કિંમત બેમાંથી ઓછી હોય એ કિંમતે સ્ટોકનું મૂલ્યાંકન થવું જોઈએ. આ નિયમથી આપણે પરિચિત છીએ. આપણે એડજસ્ટમેન્ટ હવાલો આપ્યો હોય કે આખા સ્ટોકની મૂળ કિંમત આટલી છે અને બજાર કિંમત આટલી, તો એમાંથી કઈ કિંમત તમે વાર્ષિક હિસાબોમાં મેન્શન કરો છો? સિમ્પલ, બેમાંથી જે ઓછી હોય લેસર વેલ્યુ. તો આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત અનુસાર એનું મૂલ્યાંકન થવું જોઈએ. પણ છતાં પણ આમાં પણ અલગ અલગ પ્રશ્નો હોય છે અલગ અલગ પ્રકારના બિઝનેસમાં. લાઈક આપણે મૂળ કિંમતનો ઉલ્લેખ કરીએ, મૂળ કિંમત અથવા બજાર કિંમત બે કિંમત છે, એમાંથી જે મૂળ કિંમતનો ઉલ્લેખ કરીએ તો મૂળ કિંમત એટલે કઈ કિંમત ગણવી એ પણ બહુ અગત્યની વસ્તુ છે. મૂળ કિંમત નક્કી કરતી વખતે 3 બાબતોને ધ્યાનમાં રાખવી પડે. માલની ખરીદેલી કિંમત, ઉદ્યોગ ધંધાના સ્થળે માલ લાવવાના ખર્ચ, જેમ કે મજૂરી હોય, ગાડા ભાડું હોય, જકાત હોય, આ ખર્ચને આપણે મિલકતમાં એડ કરીએ છીએ. અને નફા નુકસાન ખાતે ન લઈ જવાયા હોય એવા ફાળવી શકાય એવા સામાન્ય ખર્ચ. આ 3 બાબતને આપણે મૂળ કિંમત વખતે ધ્યાનમાં રાખવી પડે. તમે કોઈ મિલકત છે એ અગર ખરીદો છો 100 રૂપિયામાં, મિલકત નહીં તો સ્ટોક, ચલો ને, ખરીદ્યો છો 100 રૂપિયામાં પણ છે એટલો મોટો કે એને તમારા સ્થળ સુધી પહોંચાડવાનો ખર્ચ 200 રૂપિયા છે, તો એ મિલકતની મૂળ કિંમત 300 થશે ને, ખાલી 100 નહીં થાય. તો આવી રીતે અલગ અલગ બાબતો છે એ મિલકતની મૂળ કિંમતને અસર કરે છે. માલની ખરીદ કિંમત, ઉદ્યોગ ધંધાના સ્થળે લાવવાના ખર્ચ અને અન્ય ખર્ચ જે નફા નુકસાન ખાતે નથી લઈ જવાયા. તો આ બધા જ ખર્ચ જે છે મળીને માલની મૂળ કિંમત બનાવે છે. હવે સામાન્ય રીતે મૂલ્યાંકનની વિવિધ પદ્ધતિઓ તેમજ ધંધાનું સ્વરૂપ, પ્રકાર, આ બધું ધ્યાનમાં રાખીને સ્ટોકની પડતર કિંમત ગણવામાં આવે. અલગ અલગ એની મેથડ છે, તમે એના દાખલા જે છે એ કોસ્ટ એકાઉન્ટ, મેનેજમેન્ટ એકાઉન્ટમાં કરેલા હશે. એના સમ્સ, સ્ટોકના એકમ અનુસાર મૂલ્યાંકનની રીત, યુનિટ કોસ્ટ મેથડ, આ તમે એકમ અનુસાર પડતર કિંમતના ચેપ્ટર તમારે આવી ગયું હશે. યુનિટ કોસ્ટિંગ જેને આપણે કહીએ છીએ, જેમાં પર્ટિક્યુલર એક યુનિટનું કોસ્ટ કેટલું થાય એની આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ. પછી સરેરાશ મૂળ કિંમતની રીત, એવરેજ કોસ્ટ મેથડ, ફીફો મેથડ, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, લીફો મેથડ, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. આ બધી મેથડ વિશે પણ મેં તમને ફિઝિકલ ક્લાસરૂમમાં આપણે સ્ટડી કર્યું ત્યારે વાત કરેલી હતી, એનું એક્ઝામ્પલ પણ આપેલું હતું. પછી પાયાના સ્ટોકની કિંમત, બેઝ સ્ટોક મેથડ, સ્ટાન્ડર્ડ કોસ્ટ મેથડ, સુધારેલી વેચાણ કિંમત, એડજસ્ટેડ સેલિંગ પ્રાઇસ મેથડ. આ બધી રીતે માલ સ્ટોકનું મૂલ્યાંકન થાય છે. આમાંથી જે રીત અનુકૂળ હોય ધંધાના સ્વરૂપ અને પ્રકારને ધ્યાનમાં રાખીને એ રીતે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તો આ ઉપરાંત સ્ટોકના મૂલ્યાંકન વખતે માલનું સ્વરૂપ કેવું છે એને પણ ધ્યાનમાં લેવું જોઈએ. હવે માલનું સ્વરૂપ જે છે અલગ અલગ સમયે અલગ અલગ હોઈ શકે. આપણે એ પણ વાત કરેલી હતી કે પ્રોડક્શન પ્રોસેસ કઈ રીતે થાય, ઉત્પાદન પ્રક્રિયા કેમ થાય. તો કાચો માલ હોય એના ઉપર પ્રક્રિયા થાય, અર્ધ તૈયાર માલ બને એના ઉપર વધારે પ્રક્રિયા થાય, અને તૈયાર માલ બને, ફિનિશ ગુડ્સમાં એ પરિવર્તિત થાય.
રો મટીરિયલ, વર્ક ઇન પ્રોગ્રેસ એન્ડ ફિનિશ ગુડ્સ. ધીઝ આર ધ સ્ટેજીસ ઓફ પ્રોડક્શન પ્રોસેસ. પ્રક્રિયા પડતરના આ બધા તબક્કાઓ છે જેને તમે થિયોરિટિકલી બોમ્બમાં ભણી ગયા છો F5માં, અને પ્રેક્ટિકલી તમે એને પ્રોસેસ અકાઉન્ટમાં પ્રોસેસ કોસ્ટિંગના જે તમે દાખલા ગણીએ પ્રક્રિયા પડતરના એમાં ભણેલા છો. તો માલનું સ્વરૂપ અલગ અલગ હોઈ શકે, તો એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. ત્યારે પણ મૂલ્યાંકનના સિદ્ધાંતો અસર કરે છે. લાઈક કાચો માલ હોય તો કાચો માલ ઉત્પાદન કરવા માટે સંસ્થામાં હોય તો એ જ સ્વરૂપમાં એનું વેચાણ નથી થતું, તો એની બજાર કિંમત ધ્યાનમાં લેવાની જરૂર જ નથી, કારણ કે કાચા માલને બજાર કિંમત એની ઉપજે જ નહીં, કારણ કે એને બજારમાં તમે વેચી જ ના શકો. એના પર તમારે પ્રક્રિયા કરવી પડે બજારમાં એને મૂકવા માટે. તો કાચા માલની મૂળ કિંમતમાં જે માલ પર જે ખર્ચ કરવામાં આવ્યા હોય, સીધા ખર્ચ જેમ કે ગાડા ભાડું, મજૂરી, જકાત, આ બધું પ્રમાણસર એમાં ઉમેરવું જોઈએ. ત્યારે એ કાચો માલ જે છે એ તમને એની એકચ્યુઅલ કોસ્ટ મળે. આપણે કેમ અમુક વસ્તુઓ ખરીદવી હોય તો ઘર પાસે છે એ થોડીક મોંઘી મળતી હોય અને દૂર જઈએ તો થોડીક સસ્તી મળતી હોય, તો આપણે શું કમ્પેર કરીએ કે આપણે દૂર જશું તો આપણે જવા આવવાનો જે ખર્ચ થશે એ જેટલી વસ્તુ એ સસ્તી મળે છે એમાં એ ઉમેરશું, પછી એની કિંમત કેટલી થાય છે એનાથી એ શું મોંઘી મળે છે ઘર પાસે, હા તો જવાય. પણ દૂર જે વસ્તુ સસ્તી મળે છે એમાં આવવા જવાનો ખર્ચ આપણે દૂર ઉમેરશું, પછી જે કિંમત આવશે એના કરતાં અગર નજીકમાં જે વસ્તુ મોંઘી મળે છે એ કમ્પેરેટિવલી એના કમ્પેરિઝનમાં અગર સસ્તી હશે તો વી વિલ બાય ધ નિયરર વન. આપણે નજીક મળતી વસ્તુ ખરીદી લેશું. એટલે કાચો માલ જે છે એના ઉપર જે ખર્ચા થાય એ વસ્તુને ધ્યાનમાં લેવી જોઈએ. પછી કાચા માલમાં અમુક માલની કિંમત સમય જતાં વધી જાય, લાઈક ચોખા. મેં તમને એક્ઝામ્પલ આપેલું હતું કે ભાત બનાવવા માટે જે ચોખા આપણે લઈએ તો એ છૂટા ભાત વધારે જૂના ચોખા હોય તો બને. પછી દારૂ પણ એક એવું પ્રોડક્ટ છે કે જેની સમય જતાં જે છે એ વાઇન બીકમ્સ ગુડ વિથ ટાઈમ. પછી આવા માલની કિંમત જે છે વધુ આંકી શકાય કે જેનું સમય જતાં કિંમત વધે છે, પણ અમુક માલ છે એનું સમય જતાં કિંમત જે છે ઘટે છે કે આઉટ ઓફ ટ્રેન્ડ એ વયું જાય, તો એવા માલ જે છે એની કિંમત પ્રમાણમાં ઓછી આપવી જોઈએ. આવા માલનું મૂલ્યાંકન બહુ વધુ કે ઓછી કિંમતે થવું જોઈએ નહીં. એ સિવાય છે અર્ધ તૈયાર માલ. અર્ધ તૈયાર માલ એટલે કાચા માલ ઉપર જે થોડીક પ્રોસેસ થઈ હોય એ. તૈયાર માલ અને કાચા માલની વચ્ચેનું જે સ્ટેજ છે એ છે વર્ક ઇન પ્રોગ્રેસ કે અર્ધ તૈયાર માલ. અર્ધ તૈયાર માલ પણ આપણે એ જ સ્વરૂપે માર્કેટમાં ન વેચી શકીએ, એટલે એનું તૈયાર માલમાં રૂપાંતર કરવાનું હોય, એટલે એની પણ બજાર કિંમત કાચા માલની જેમ ધ્યાને લેવી ખોટું છે. પડતર કિંમતે જેની આંકણી થવી જોઈએ. અર્ધ તૈયાર માલની કિંમત પર વધુ પડતી આંકીએ તો વધુ નફો દર્શાવીને ડિવિડન્ડ વહેંચવામાં આવે તો એ વસ્તુ ખોટી છે, ઓડિટર જવાબદાર ઠરે. પછી આવે તૈયાર માલ, ફિનિશ્ડ સ્ટોક. તૈયાર માલ જે છે એ ખરીદવામાં આવ્યું હોય તો એની ખરીદ કિંમત અને બજાર કિંમત બેમાંથી ઓછી કિંમતે મૂલ્યાંકન થવું જોઈએ. અને અગર તૈયાર માલ આપણે બહારથી ના ખરીદતા આપણી સંસ્થામાં પેઢીમાં એકમમાં જ બનાવેલો હોય તો એને કાચા માલમાંથી બનાવવામાં આવ્યો હોય તો એની પડતર કિંમત શોધી અને પડતર કિંમત કે બજાર કિંમત બેમાંથી ઓછી કિંમતે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પડતર કિંમત કેમ શોધવી તમે કોસ્ટ એકાઉન્ટમાં કોસ્ટ શીટ બનાવી છે એમાં તમે શીખ્યા છો. એ સિવાય આ 3 પ્રકારના માલ સિવાય આવે છે આડતથી વેચવા મોકલેલ માલ. આના પણ દાખલા તમે કરેલા હશે અથવા તો હવે કરશો. કન્સાઇનમેન્ટ અકાઉન્ટ્સ. આડતથી જે માલ મોકલવામાં આવે એ માલ આડતિયા પાસે વેચાયા વિનાનો પડી રહ્યો હોય તો એ મૂલ્યાંકન મૂળ કિંમત અને બજાર કિંમત બેમાંથી ઓછી કિંમતે થવું જોઈએ. મૂળ કિંમતમાં આડતિયાએ કરેલ સીધા ખર્ચને પ્રમાણસર ભાગે ઉમેરવો જોઈએ, પણ માલની મૂળ કિંમત કરતાં બજાર કિંમત જો ઓછી હોય તો આડતિયાએ માલ ઉપર સીધા ખર્ચ ઉમેરવા જોઈએ નહીં. આડત ઉપર માલ મોકલવામાં આવે મતલબ માલ જે છે મોકલવામાં આવે અને એમને અગર ન વેચાય તો તમને પરત કરવાની સગવડતા હોય અને એના ઉપર એક ચોક્કસ પ્રકારનું જે છે એ કમિશન પણ આપવામાં આવે છે. એના પછી છે શાખાને વેચવા મોકલેલ માલ. એક કંપની હોય એની ઘણી બધી બ્રાન્ચીસ હોય, શાખા હોય, તો એને વેચવામાં મોકલેલ માલ જે છે એ મૂળ કિંમતે નહીં પણ ભરતિયા કિંમતે માલ મોકલવામાં આવે છે અને ભરતિયા કિંમતે નહીં પણ મૂળ કિંમતે કે બજાર કિંમત બેમાંથી ઓછી કિંમતે માલનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે કે નહીં આ વસ્તુની ઓડિટરે ચકાસણી કરવી જોઈએ. એ સિવાય જાંગડથી મોકલેલ માલ. જાંગડથી વેચવા મોકલેલ માલની સંમતિ ન મળી હોય અને કરાર અનુસાર સમય પણ પૂરો ન થયો હોય તો જાંગડ માલ મૂળ કિંમત અને બજાર કિંમત બેમાંથી ઓછી હોય એ કિંમતે આંકવો જોઈએ. પછી સ્ટોકના મૂલ્યાંકન અને ચકાસણી અંગે ઓડિટરની શું ફરજો છે એની આપણે વાત કરીએ. તો માલના સ્ટોક અને મૂલ્યાંકન માટે ઓડિટરની ફરજો જે છે એના અંગે અલગ અલગ અદાલતી ચુકાદાઓમાં અલગ અલગ મંતવ્યો જોવા મળે છે.
આપણે કિંગસ્ટન કોટન મિલ્સનો એક કેસ માલ સ્ટોકના મૂલ્યાંકન અંગેનો ડિસ્કસ કરેલો છે ક્લાસમાં ડિટેલમાં. કંપની ધારાની જોગવાઈનું પાલન થયું છે કે નહીં એ વસ્તુ એક તો ઓડિટરે ચકાસવી જોઈએ. પછી માલ સ્ટોકની ગણતરી અને તોલમાપ વખતે ઓડિટરે રૂબરૂ અથવા તો એના પ્રતિનિધિ મારફતે હાજર રહેવું જોઈએ અને માલ સ્ટોકની ગણતરીની કાર્યવાહી યોગ્ય રીતે થઈ છે કે નહીં એ જોવું જોઈએ અને એની ખાતરી કરવી જોઈએ. પછી માલ સ્ટોકના વિવિધ પત્રકો હોય, એના સ્ટેટમેન્ટ્સ હોય સ્ટોકના, લાઇક ઝાંપા પત્રક એટલે ગેટકીપરનું સ્ટેટમેન્ટ. માલ સ્ટોક ગોડાઉનમાં સ્ટોર થતો હોય, અર્ધ તૈયાર માલ, કાચો માલ, તૈયાર માલ પણ ક્યાંક ને ક્યાંક સ્ટોર તો થતો જ હોય બજારમાં મોકલતા પહેલાં. તો એ જ્યાં સ્ટોર થતો હોય ત્યાંના જે ગેટકીપર હોય એ એક સ્ટોક પત્રક બનાવતા હોય એને ઝાંપા પત્રક પણ કહેવામાં આવે છે, ગેટકીપરનું સ્ટોક પત્રક. તો એ પણ ચકાસવું જોઈએ, એના ઉપરથી હકીકતોનો ખ્યાલ આવે. પછી માલનું આવક પત્રક, જાવક પત્રક, માલ આવક જાવક ખાતા વહી, આ બધા યોગ્ય અને વ્યવસ્થિત રીતે રાખવામાં આવે છે કે કેમ એની પણ તપાસ કરવી જોઈએ. પ્રાયોગિક તપાસ દ્વારા એની ખાતરી કરવી જોઈએ. પ્રાયોગિક તપાસ એટલે શું, આપણે આગળના સેમમાં ડિસ્કસ કરેલું છે. સામાન્ય તપાસ અને પ્રાયોગિક તપાસ, રૂટીન ચેકિંગ અને ટેસ્ટ ચેકિંગ. જ્યારે આપણે બધા જ વ્યવહારો એક વ્યવહાર ન તપાસતા અમુક સિલેક્ટેડ, અમુક ચૂંટી કાઢેલા વ્યવહારો જ્યારે આપણે તપાસીએ એને પ્રાયોગિક તપાસ કહેવામાં આવે છે. પ્રાયોગાત્મક ધોરણે તપાસ કરવામાં આવે છે. તો માલ સ્ટોકના વ્યવહારો બહુ જ ડેઇલી બેઝિસ ઉપર ઘણા બધા થતા હોય. ઇન દેટ કેસ ઇટ ઇઝ નોટ પોસિબલ, ઇટ ઇઝ નોટ ફિઝિબલ ટુ રૂટીન ચેક ઇટ. એવા સંજોગોમાં એને ટેસ્ટ ચેકિંગ કરીને, પ્રાયોગિક તપાસ કરીને ચેક કરવું જોઈએ. પછી માલ સ્ટોકના મૂલ્યાંકન બાબતે માલ સ્ટોકનું મૂલ્યાંકન દર વર્ષે અપનાવેલ પદ્ધતિ દ્વારા થયું છે કે કેમ તેની પણ ખાતરી કરવી જોઈએ. અને મૂલ્યાંકનની પદ્ધતિ બદલાવી હોય તો માલ સ્ટોકની કિંમતમાં ફેરફાર થાય છે એ બાબત ઓડિટરે પોતાના અહેવાલમાં સ્પષ્ટ રીતે દર્શાવવી જોઈએ. કારણ કે માલ સ્ટોકના મૂલ્યાંકનની મેથડ બદલાવવામાં આવે, પદ્ધતિ બદલાવવામાં આવે ત્યારે એની અસર નફા ઉપર પડે છે. દેટ ઇઝ વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નોટ દેટ થિંગ ઇન ધ ઓડિટ રિપોર્ટ બાય ઓડિટર. સો આ બધી બાબતો જે છે એ માલ સ્ટોકના મૂલ્યાંકન વખતે અસર કરતા છે. આ હતું માલ સ્ટોકના મૂલ્યાંકન, કઈ રીતે એનું ચકાસણી અને મૂલ્યાંકન કરવામાં આવે છે એના અંગેનો ડિટેલ્ડ પોઈન્ટ. Thank you. For any doubts or queries, you can write me on this mail dbk.drivika@gmail.com. Thank you.